શું પ્રશ્ન કર્યો અને એનો જવાબ કેટલી રીતે આપી શકાય? 16,000 રાજપૂતાણીઓ ક્ષત્રિયાણીઓ જ્યારે જોહર કરતી હોય એ સ્વાભિમાનનો જ પ્રશ્ન છે। અને ચમક ઉઠી सन 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। એ મરીને બતાવે કે મારીને બતાવે, સ્ત્રી સાથે સ્વાભિમાન શબ્દ વણાયેલો છે। અને બીજી વાત, જ્યારે એમણે મને એક હેશટેગ મૂક્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં, સ્ત્રી જાગૃતિકરણ, એટલે હેશટેગ આવે એટલે આજની યુવા પેઢી અહીંયા મહત્તમ છે, એટલે હેશટેગ કરીને મૂકવા વાળા વ્યક્તિઓ અહીંયા બહુ બધા છે। એટલે હેશટેગ બહુ સરસ આપ્યું કે સ્ત્રી સશક્તિકરણ નહીં, સ્ત્રી જાગૃતિકરણ। શા માટે? સ્ત્રી સશક્ત છે, ફક્ત જાગૃત થવાની જરૂરિયાત છે કે એની અંદર કેટલી તાકાત પડી છે। એની અંદર તાકાત છે કે એ સૂરજને ઉગતોય રોકી શકે ને આથમતોય રોકી શકે। સાહેબ, આ સ્ત્રીની તાકાત છે। પણ આ જાગૃતિ ક્યાં છે આપણી અંદર? આપણી અંદર ક્યાંક આ બધું ખૂટે છે, આ બધું ઘટે છે કે આપણે જાગૃત નથી એ બાબતે। તો દીકરીઓને, માતાઓને, બહેનોને બધાને જાગૃત કરવાની જરૂરિયાત છે કે આપણી અંદર આ તાકાત પડી છે।